આપકી અદાલતમાં સરોજ સમ્રાટ અમજદ અલી ખાન પર આરોપ છે કે એમણે ક્લાસિકલ મ્યુઝિકનું કમર્શિયલાઇઝેશન કર્યું. ખાન સાહેબ, તમારા જે પિતાજી હતા હાફિઝ અલી ખાન સાહેબ, એ તો બિલકુલ ફકીરોના ટ્રેડિશનના હતા. જી. એમણે ક્યારેય પણ મ્યુઝિકને વેચવાની વાત તો દૂર રહી, એમણે પોતાના મ્યુઝિકને રેકોર્ડ સુદ્ધા ન થવા દીધું. જી, તમે સાચું કહી રહ્યા છો. ને તમે મ્યુઝિકની દુકાન ખોલી દીધી. આ કોમ્પ્રોમાઇઝ કરવો પડ્યો, કારણ કે દુનિયામાં શ્રોતા ઘણા વધારે જન્મી ચૂક્યા છે અને દરેક શ્રોતા સુધી અમજદ અલી ખાન નહીં પહોંચી શકે, એટલે રેકોર્ડ કરવું પડ્યું, ડીવીડી બનાવવી પડી, કેસેટ બનાવવી પડી. અને એના પાછળ માત્ર કમર્શિયલાઇઝેશન નથી, એની પાછળ કોશિશ એ છે કે પોતાની કળાનો પ્રચાર થાય. તો એ પરંપરાના લોકો, જ્યાં તમારા પિતાજી નહોતા ઈચ્છતા કે એમનું મ્યુઝિક પાનની દુકાનો પર સંભળાવવામાં આવે, જી, એ પરંપરાના લોકોએ પોતાની એક મ્યુઝિક કંપની ખોલી દીધી. આ પણ તમે બરાબર કહી રહ્યા છો, કારણ કે પોતાની મ્યુઝિક કંપનીમાં એક ફાયદો એ થાય છે કે પોતાની મરજીનું સંગીત તમે રેકોર્ડ કરી શકો છો. અને જે બહારવાળી કંપનીઓ છે એ પોતાની મરજીથી અમારી પાસે આ જોઈએ તે જોઈએ. પણ હકીકત એ જ છે કે ક્લાસિકલ મ્યુઝિકનું કમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે. અને એને કારણ કે આજે આપણે દુનિયા સામે છીએ, દુનિયા વચ્ચે છીએ. જો પહાડ પર જતા રહીએ, સંન્યાસ લઈ લઈએ અને માત્ર સાધનામાં મગન થઈ જઈએ, તો પછી શ્રોતા પણ ઉદાસ થઈ જશે ને. એક જમાનો એ હતો જ્યારે તમારી પાસે ₹250 નહોતા રહેતા મકાનનું ભાડું આપવા માટે. જી, એક જમાનો એ છે કે દર 6 મહિને મર્સિડીઝ ગાડી બદલો છો. જી. આ બધી ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા કહીએ કે અમજદ અલી ખાન સાહેબની બિઝનેસ સેન્સ કહીએ એને. નહીં, આ શોખ, સારી વસ્તુઓનો શોખ મને પહેલાંથી બાળપણથી રહ્યો છે કે એક દિવસ એક સારી ગાડીમાં બેસું કે એક સારા ઘરમાં રહું. આ શોખ આજે પણ છે, એક સર્ચ ઓફ એક્સેલન્સ એન્ડ પરફેક્શન્સ. પણ ફકીરીનો જે લિબાસ છે એ આજે પણ પહેરેલો છે. એ માત્ર લિબાસ જ રહી ગયો અમજદ સાહેબ, પણ હકીકતમાં તો ફકીરી નથી. આજે તો મેં સાંભળ્યું કે સૌથી મોટો શોખ તમારો ચોકલેટ ખાવાનો છે. એવું છે કે જો ફકીરીનો લિબાસ હકીકતમાં ન હોય તો સૂરમાં સચ્ચાઈ નથી આવતી. એક ક્લાસિકલ મ્યુઝિશિયનમાં જે સ્વર છે એનું સૂરમાં હોવું ઘણું જરૂરી છે, અપીલિંગ હોવું ઘણું જરૂરી છે. નહીં તો શ્રોતા પછી સાંભળવાનું બંધ કરી દે છે. પણ જ્યારે શ્રોતાની વાત આવે છે તો તમને હિન્દુસ્તાનના શ્રોતાનો ઓછો વિચાર આવે છે, બહાર જઈને સરોદ વગાડવાનો વધારે વિચાર આવે છે, કારણ કે વધારે પૈસા મળે છે. નહીં, બહારના લોકોને થોડી વધારે ઇન્ટરેસ્ટ હોય છે. જે વિદેશી લોકો છે એ કોન્સર્ટ પછી ક્યારેક 20 મિનિટ સુધી તાળીઓ વગાડે છે, ઇન એપ્રિસિએશન, સ્ટેન્ડિંગ ઓવિએશન વગેરે જે હોય છે, યુનિવર્સિટીમાં શીખવવા માટે બોલાવે છે. તો આ બહુ રીતે હું સમજુ છું કે હું એક સેવા કરી રહ્યો છું. સેવા કરી રહ્યા છો કે તમે ડોલર કમાવાના ચક્કરમાં વધારે રહો છો? એ પણ એની સાથે સાથે ડોલર જોડાયેલા છે. એ સાચું છે કે બહારના દેશોમાં તમે મ્યુઝિક સ્કૂલ્સ ખોલવાનો નિર્ણય કર્યો છે? નહીં, નિર્ણયો મારા નથી, નિર્ણયો ત્યાંના લોકોના છે. એ લોકો ઈચ્છે છે કે હું ત્યાં બેસું, ત્યાં શીખવું. અને ઘણા બધા આપણા એનઆરઆઈ છે જે અહીં નથી આવી શકતા અને ઘણા ટેલેન્ટેડ છે અને ત્યાં શીખવા ઈચ્છે છે. તો હું સમજુ છું કે આમાં 6 મહિના હિન્દુસ્તાન અને 6 મહિના વિદેશ જો રહી શકાય તો મારા ખ્યાલે બંને દિશાઓની સેવા થઈ જશે. આ ટ્રાન્સફોર્મેશન નથી? એક જમાનો હતો જ્યારે પહેલી વાર વિદેશ તમે જઈ રહ્યા હતા તો તમારા પિતાજીએ કહ્યું હતું કે વિમાનમાં જ્યારે ચડશો તો કેટલો ડર લાગશે. પિતાજીને ઘણી ચિંતા હતી અને એ જવાની પરવાનગી આપી નહોતા રહ્યા. તો જે બધા લોકો જે લઈ જવાના હતા એમણે ઘણી મુશ્કેલીથી એમની પરવાનગી લીધી હતી. તો જેટ સેટ મેસ્ટ્રો તમને કહી શકીએ આજની દુનિયાના? નહીં, બસ આઈ એમ ટ્રાઇંગ ટુ એડજસ્ટ. આઈ થિંક નાઉ હવે મારું જે જીવન છે એ મેં અમુક વર્ષો હું મારા માટે જીવ્યો. હવે હું
હું બીજા માટે જીવું છું અને બીજાની સેવા કરવા માટે જીવું છું. જનતામાંથી જે સવાલ પૂછવા ઈચ્છે છે લોકો, જ્યાં તમે ફર્સ્ટ રોમાં. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન પોતાની કળામાં નિપુણ હતા. તમે તમારી કળામાં નિપુણ છો. એમને ભારત રત્ન એવોર્ડ મળી ગયો. તમારું નામ પણ હજી સુધી કન્સિડર નથી થયું. તમને શું એનું કંઈ દુઃખ નથી થતું? નહીં, હું હજી 80 વર્ષનો થયો નથી. આપણા દેશમાં એવી પરંપરા છે કે અ, જ્યાં સુધી તમે 80-90 સુધી નહીં પહોંચો તો ઘણી બધી વસ્તુઓ નથી મળતી. સામાન્ય રીતે જે લોકો રાજનેતાઓની નજીક રહે છે કે જી. એમની સેવા કરે છે, એમને જરા જલ્દી એવોર્ડ મળી જાય છે. જુઓ, મને એવું લાગે છે કે આપણા પણ જ્યારે સમય આવે છે ત્યારે જ થાય છે. પણ પ્રયત્નો તમે કર્યો હતો. તમે મિસિસ ગાંધીને લઈને એક રાગ બનાવ્યો હતો. તમે રાજીવ ગાંધીના ઉપર પણ એક રાગ બનાવ્યો હતો. પણ તમને રિવોર્ડ ન મળ્યો એનો. નહીં, એ બધા જે પણ રાગ બનાવ્યા હતા એ એમના ગુજર્યા પછી બનાવ્યા હતા. એ મારી ફિલિંગ હતી. સ્વામી હરિદાસ માટે પણ રાગ બનાવ્યો, ઉસ્તાદ અમીર ખાન સાહેબ માટે પણ અમીરી તોડી બનાવ્યો. મહાત્મા ગાંધી જ્યારે 125 વર્ષ ઉજવવામાં આવ્યા પેરિસમાં, નરસિંહ રાવજી ગયા હતા, તો ત્યાં બાપુને અમે એક રાગ સમર્પિત કર્યો, બાપુ કોસને. ઘણો સુંદર રીતે બનાવ્યો હતો એ. ત્યાં એનું નામ કદાચ તમને નહીં ખબર હોય, તમે ઘણું સર્ચ રાહત કર્યું જહાન હશે. મને ખબર છે. ઘણું રિસર્ચ કરે છે રજતજી, કમાલ છે. નહીં તો લોકોને કલાકારોની મમ્મીઓના નામ નથી ખબર હોતા. તો રાહત જહાન એમનું નામ હતું. તો એમના નામ પરથી પણ એક રાહત કોસ મેં સમર્પિત કર્યું. હવે મનમોહનસિંહજીનો નંબર આવશે રાગ બનાવવામાં. નહીં, ઉપરવાળો એમને જીવતા સલામત રાખે અને એમનું ઘણું લાંબુ આયુષ્ય રહે. એ પણ ઘણું સારું કામ કરી રહ્યા છે.